હવે સત્તા બચાવવાના હવાતિયા સ્વરૂપ ભાજપ આગળ વધી રહી છે। 127, 125, 123, 119, 117, 115 અને હવે 2017માં નર્વસ 19ને અટકેલી ભાજપ દિલ્હીના દરબારમાંથી આગામી દિવસોમાં નવરા થઈ રહેલા નરેન્દ્રભાઈને સમાવવા માટે ખૂબ ચિંતિત છે। ગુજરાતની જનતાએ નર્વસ 19ને ભાજપને અટકાવી છે, ત્યારે વિરોધ પક્ષના ધારાસભ્યોને મુખ્યત્વે 3 કારણો, યા તો કાળા ધનના કોથળા ખુલ્લા મૂકી અને કોઈને લલચાવી શકાય, યા તો મંત્રી પદની ઓફર કરી અને સત્તામાં ભાગીદાર બનાવી શકાય, અને યા તો પોલીસના દંડે પીટાવી, ડરાવી, ધમકાવી અને એને ભાજપમાં ભેળવવાનો સતત ભાજપ પ્રયાસ કરતી આવી છે। આ જૂની પરંપરાને આગળ ધપાવતા આજે ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે, ત્યારે વિપક્ષના ટેકે આવતી ચૂંટણીઓને પાર પડવા માટેનો ભાજપનો આ નિરર્થક પ્રયાસ છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કદાચ ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી કોંગ્રેસના માથાઓ ખેડવવામાં ભાજપ સફળ થશે, પણ મતદારોના રોષનો સામનો લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે કરવો પડશે। કોંગ્રેસ પક્ષ કોઈને પૈસાની ઓફર આપી અને સાચવી શકે એમ નથી। કોંગ્રેસ પક્ષ કોઈને મંત્રી પદની લાલચ આપી અને ટકાવી શકે એમ નથી। કોંગ્રેસ પક્ષ સરકારી મશીનરીના દુરુપયોગથી કોઈને ડરાવી ધમકાવી શકે એમ નથી, અને આવી અનૈતિક રીતોથી શાસન સંભાળવા કરતાં 100 વર્ષ સુધી વિરોધ પક્ષમાં રહેવું મંજૂર છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોમાં ગુજરાતની જનતા કમળને કચડી ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢી નાખશે। સમગ્ર ગુજરાતની અંદર ફરી પાછો તિરંગો લહેરાશે। હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર દિવસે ને દિવસે ઘટી રહ્યો છે, ત્યારે વિપક્ષના માથાઓને એનકેન પ્રકારે અનૈતિક રીતોથી તોડી અને પોતાની સત્તા બચાવવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસ પક્ષ એક પણ છે, નેક પણ છે, અને સૌ સાથે મળી અને આવતા દિવસોમાં આ દેશની અંદર જે 100 સમસ્યાઓથી સામાન્ય માણસ પીડાઈ રહ્યા છે, એમાંથી બીજી આઝાદીની લડાઈનો પાયો અમે આવતીકાલે ગાંધી અને સરદારના ગુજરાતમાં નાખવા આગળ વધી રહ્યા છે। તમે કહી રહ્યા છો કે ભાજપ પૈસાના જોરે ધારાસભ્યોને ખરીદી રહી છે, તમારી સામે એક જ અઠવાડિયામાં 3 ધારાસભ્યો ચાલ્યા ગયા છે, કોંગ્રેસ શું કરશે? આગળની રણનીતિ કેવા પ્રકારની રહેશે? એક બાદ એક ધારાસભ્યો જતા રહ્યા છે, વેચાઈ જાય છે કોંગ્રેસના ધારાસભ્યો। સત્તાના દુરુપયોગથી ખોટા પોલીસ કેસ કરી, ડરાવી, ધમકાવી અને વિરોધ પક્ષના નેતાઓની એને માનસિક રીતે ક્યાંય ને ક્યાંય તોડી પાડવાનો ભાજપ સતત પ્રયાસ કરતી આવી છે, અને જે વિપક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની જાળમાં ફસાય એને લલચાવવાનું ષડયંત્ર કરવામાં આવે છે, અને જે લોકો ન લલચાય એને સત્તામાં ભાગીદાર બનાવી અને સીધા મંત્રી પદ પણ ભૂતકાળમાં ભાજપે આપ્યા છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જનાધાર ગુમાવી રહી છે, ત્યારે હવે જનતાના મેન્ડેટનો અનાદર કરી અને સત્તા બચાવવાના હવાતિયા મારી રહી છે। ગુજરાતનો ગરીબ, ગામડું અને ખેડૂત આવતા દિવસોમાં સત્તા પરિવર્તનનો સંકલ્પ કરીને બેઠા છે। આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નહીં, મૂળભૂત વ્યવસ્થા બદલવાની લડાઈ છે, અને એ લડાઈમાં ગુજરાતની જનતા, દેશની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે। ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારના શાસનમાંથી નવી આઝાદીની લડાઈમાં તિરંગો લહેરાશે। જે કોઈ લોકો ગયા છે તમને મળવા આવ્યા હોય, અથવા તો આ જે ધારાવ્યા ગયા છે એ પણ તમને મળવા આવ્યા, અન્ય કોઈ એવા ધારાસભ્યો હોય કોઈ કે જેને તમને રજૂઆત કે બધા મળ્યા વગર ગયા છે, રજૂઆત કરવા આવ્યા છે કે રજૂઆત નથી કરી? કોઈ પણ વ્યક્તિએ પોતાની સમસ્યાઓને મુક્ત મને રજૂ કરવા માટે કોંગ્રેસ પક્ષમાં પૂરો અવકાશ છે। કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલે છે। મોટામાં મોટા નેતા હોય કે નાનામાં નાના કાર્યકર્તા એ પોતાની વાત પક્ષના ફોરમ ઉપર મૂકી શકે છે। કમનસીબે વગર સમસ્યાએ સ્વાર્થથી વિચારધારા સાથે છેડો ફાડનારા લોકો એનો કોઈ ઈલાજ નથી, અને માત્ર આવા જ લોકો કે જે ક્યાં તો ડરી ગયા હોય, યા તો ધન લોભની અંદર લલચાઈ ગયા હોય, અને યા તો સત્તામાં ભાગીદારી મેળવી અને સીધું મંત્રી પદ મેળવવું હોય, આવા જ લોકોએ કોંગ્રેસ છોડી અને જનતાનો દ્રોહ કર્યો છે। વધુ એક નામ આવી રહ્યું છે, ચિરાગ કાલરિયા, અહીંયા જ છે। આ મારી મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે જે કોઈ નામ
અધ્યક્ષશ્રીની કાર્યાલયેથી પ્રસિદ્ધ થાય એને ચલાવશો. આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષના ધારાસભ્યોની અંદર ખોટા નામ ચલાવી અને એની વિશ્વસનીયતાને હણવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના બધા જ કાર્યકર્તાઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે લોકોની સમસ્યાઓ માટે લડવા માંગતા હશે, ગરીબની વાત કરવા માંગતા હશે, ખેડૂતો માટે થઈને લડાઈનો મોરચો સંભાળવા માંગતા હશે, ગામડાઓના વિકાસની ચિંતા કરતા હશે, એ કદાપી ભારતીય જનતા પાર્ટીની અંદર નહીં જોડાય. જે લોકોએ યા તો ધનની લાલચ હશે, યા તો મંત્રી બનવું હશે અને ક્યાં પોલીસના દંડે પીટાઈ, ડરાઈ, ધમકાઈ અને ભાજપના શરણે માથું ઝુકાવવાનું હશે, આવા જ લોકો ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપ ગમે એટલા માથા ખેડવે પણ મતદારોના રોષનો સામનો આવતી ચૂંટણીઓમાં ભાજપે કરવા જ તૈયાર રહેવું પડશે. ધન્યવાદ.